નમસ્કાર, ટીએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર આજે તેમનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। ઇસ્કોન મંદિર ખાતે દર્શન કર્યા બાદ જસપાલસિંહ પડિયાર પોતાની જે ઉમેદવારી છે તે ઉમેદવારીનું ફોર્મ ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચવાના છે। ત્યારે થોડા જ ક્ષણોમાં જસપાલસિંહ પડિયાર અહીં આવી પહોંચશે તે પહેલા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો અહીં પહોંચ્યા છે। સાથે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયેલી આમ આદમી પાર્ટી અને શિવસેનાના પણ જે હોદ્દેદારો છે વડોદરાના તેઓ અહીં પહોંચ્યા છે અને આ તમામ કાર્યકર્તાઓ જસપાલસિંહ પડિયાર સાથે પગપાળા જે જિલ્લા કલેક્ટર કચેરી છે, મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી છે ત્યાં ખાતે પહોંચશે અને જે નામાંકન પત્ર આજે સુપ્રત કરવામાં આવનાર છે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીને, તે વેળાએ આ તમામ લોકો જસપાલસિંહ પડિયારના સમર્થનમાં હાજર રહેવાના છે। ત્યારે જે કાર્યકર્તાઓ છે તે એકત્ર થયા છે અને એકત્ર થઈને આજે તેમના ઉમેદવાર જ્યારે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે તેમને સમર્થન આપવા માટે અહીં તમામ લોકો પહોંચ્યા છે। ઇસ્કોન મંદિર ખાતે દર્શન કર્યા બાદ જસપાલસિંહ પડિયાર અહીંથી પગપાળા જિલ્લા સેવા સદન કચેરી ખાતે પહોંચીને જસપાલસિંહ પડિયાર પોતાની ઉમેદવારી નોંધાવવાના છે। વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસ પાર્ટીએ જસપાલસિંહ પડિયારને તક આપી છે, ત્યારે કોંગ્રેસની સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની આમ આદમી પાર્ટી સાથે શિવસેના કે જે ઇન્ડિયા ગઠબંધનમાં છે તેના પણ જે વડોદરાના હોદ્દેદારો છે તેઓ અહીં પહોંચ્યા છે। મહેશ સોલંકીને કે કોંગ્રેસના ઉમેદવાર જીતશે ત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયેલી આમ આદમી પાર્ટીના પણ હોદ્દેદારો અહીં હાજર છે। અશોક ઓઝા છે, વિઠ્ઠલ રામી છે। અશોકભાઈ, આજે વડોદરા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર જ્યારે દર્શન કરીને ફોર્મ ભરવા જઈ રહ્યા છે, વડોદરા આમ આદમી પાર્ટીની પણ આખી ટીમ તેમની સાથે પગપાળા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચવાની છે, શું કહેશો? આજે બરોડાની દરેક સોશિયલ ટીમો, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ક્ષત્રિય સમાજ દરેક આજે જસપાલસિંહની સાથે છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે ભારતીય જનતા પાર્ટી હવે નષ્ટ અને નાબૂદ થાય। ગુજરાતમાં તેનો બહુ અત્યાચાર વધી ગયો છે અને આ વખતે બહુ ખરાબ રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી હારવાની છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો વિજય થવાનો છે। બેન રાવત આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા છે અને સાથે આજે ડમી ઉમેદવાર તરીકે પાર્ટીએ તમને ફોર્મ ભરવા જ્યારે જણાવ્યું છે, શું કહેશો બેન, કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? પાર્ટીએ વિશ્વાસ મૂકીને ડમી ઉમેદવારમાં ફોર્મ ભરવા માટે કહ્યું છે તો પાર્ટીના આભારી છે કે અમારા પર વિશ્વાસ મૂક્યો। જસપાલસિંહ પડિયાર વડોદરા શહેર માટે એક એવા ઉમેદવાર છે જેમની સ્વચ્છ પ્રતિભા છે, જે એમના કામ માટે પ્રખ્યાત છે અને ખૂબ લોકપ્રિય છે। પાદરા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા હતા અને અત્યારે આપ જોઈ રહ્યો છો જે રીતના અમારા કાર્યકરોમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને અમને એક અંડરકરન્ટ ફીલ થઈ રહ્યો છે કે આ વખતે વડોદરામાં પરિવર્તન નિશ્ચિત છે। કારણ કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના સાંસદ રંજનબેન ભટ્ટ પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, એમના પાર્ટીના જ સિનિયર આગેવાનોએ આક્ષેપ કર્યા, એ આક્ષેપના બેઝ પર ભારતીય જનતા પાર્ટીએ એમનું કેન્ડિડેચર વિડ્રો કર્યું એટલે ઇનવે વડોદરાવાસીઓ જેમને ખોબે ખોબે મત આપ્યા હતા એ લોકો સાથે એક મોટો વિશ્વાસઘાત થયો એવું વડોદરાવાસીઓને ફીલ થાય છે। સાથે ખુદ એમના જ જે પ્રમુખ છે અને મુખ્યમંત્રી છે એ લોકો એવી ટકોર કરે છે કે વડોદરાનો વિકાસમાં પાછળ રહી ગયું છે। તો વડોદરાવાસીઓ ખૂબ ભણેલી ગણેલી કલ્ચર્ડ બરોડાવાસીઓને કલ્ચરલ કેપિટલ બી કહેવાય છે અને શૈક્ષણિક નગરી તરીકે કહેવાય છે। વડોદરાની જે લોકો કોસ્મો કલ્ચરના લોકો છે એ લોકો ખૂબ શિક્ષિત લોકો છે અને હવે સમજી શકે છે કે પોતાના હિત માટેના વડોદરા માટે જે વડોદરું એમનું પોતાનું ખૂબ વહાલું વડોદરા શહેર છે, વડોદરા શહેરના હિતમાં આ વખતે વોટિંગ કરશે અને ચોક્કસ પરિવર્તનનો પવન ફૂંકાશે। કારણ કે જે ભ્રષ્ટાચારના આક્ષેપ, જે વડોદરામાં વિકાસ રૂંધાઈ ગયો છે, આંતરિક જૂથબંધી જે ભારતીય જનતા પાર્ટીના લીધે કોઈ બી મહત્વના નિર્ણય પર નથી આવી શકતા, આ તમામ વસ્તુ વડોદરાવાસીઓએ જોઈ છે। ત્યારે આ વડોદરાવાસીઓના બુદ્ધિમત્તા પર બી અમને વિશ્વાસ છે કે આ વખતે ચોક્કસ પરિવર્તન આપશે અને સારા ઉમેદવાર, સ્વચ્છ ઉમેદવાર જસપાલસિંહ પડિયાર છે એમને વિજય કરશે। પરિવર્તનની વાત કરી રહ્યા છો, એક બેકઅપ પ્લાન તરીકે ડમી ઉમેદવારનું ફોર્મ ભરવામાં આવતું હોય છે કે ક્યાંક જે મુખ્ય ઉમેદવાર છે તેના ફોર્મમાં ક્યાંક કંઈ થાય તો પાર્ટીનો જે બીજો ઉમેદવાર છે તે ડમી ઉમેદવાર મુખ્ય ઉમેદવાર તરીકે ચૂંટણી લડે, તો પાર્ટીએ તમારી પસંદગી કરી છે, શું કહેશો?
વેલ એક વર્ષોની પ્રણાલિકા છે કે જ્યારે બી ઉમેદવારી પ્રત્યક કરતા હોય તો પાર્ટીના જે અન્ય જે સક્ષમ ઉમેદવાર હોય એમને ડમી ઉમેદવારનું ફોર્મ ભરાવે છે, કારણ કે ક્યાંક કોઈક ટેકનિકલ ખામીસર કે કોઈ કારણસર જો ઉમેદવારી પત્ર કોઈનું રદ થાય તો સામે બીજો વિકલ્પ તરીકે ઉમેદવાર હોય છે. પણ જનરલી આવી કોઈ ભૂલ થતી નથી ને અમને ખાતરી છે જસપાલસિંહ પડિયાર જ ઉમેદવાર રહેવાના છે અને પાર્ટીએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ બદલ અમને પાર્ટીના આગેવાનો પર બી આભારી છે. પાર્ટીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. ડમી ઉમેદવાર તરીકે તેમને ફોર્મ ભરવા માટે પાર્ટીએ જણાવ્યું છે. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા ચિરાગ ઝવેરી છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું અને તેમની પ્રતિક્રિયા લઈશું. ચિરાગભાઈ, કયા પ્રકારનું વાતાવરણ વડોદરામાં જોઈ રહ્યા છો, ગુજરાતમાં જોઈ રહ્યા છો અને જે પ્રકારે ક્ષત્રિય ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ વડોદરામાં આપ્યો છે, કેટલો ફાયદો થશે, શું માનો છો? ગુજરાતની અંદર આ વખતની ચૂંટણીમાં બહુ મોટું પરિવર્તન દેખાઈ રહ્યું છે કે છેલ્લા જે રિઝલ્ટો આવ્યા હતા એના કરતાં કંઈક જુદા રિઝલ્ટો આવશે. એનું મુખ્ય કારણ એ છે કે જે ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર દેશમાં મોંઘવારી, બેરોજગારી અને લોકોને આપેલા વાયદાઓ ભારતીય જનતા પાર્ટી પૂરી કરી શકી નથી. સાથે સાથે વડોદરા શહેરમાં જસપાલસિંહ જેવા અનુભવી ધારાસભ્ય રહી ચૂકેલા ઉમેદવારને આજે ટિકિટ આપી છે. એક બાજુ ક્ષત્રિય લોકોમાં નારાજગી છે કે ચોક્કસ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિથી અસંતોષ પામીને વડોદરા શહેરના લોકો તો ચોક્કસ જસપાલસિંહની ફેવરમાં મતદાન કરશે, પણ ગુજરાતમાં પણ ચોક્કસ ઘણું બધું પરિવર્તન આવશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતમાં પણ પરિવર્તન આવશે તેવો વિશ્વાસ છે તેવી વાત ચિરાગ ઝવેરીએ કરી છે. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ અહીં આવી પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું. સિદ્ધાર્થભાઈ, વડોદરા સીટથી તમે વાકેફ છો અને આખા ગુજરાતમાં પણ ફરી રહ્યા છો. કયા પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વડોદરા માટે જ્યારે ક્ષત્રિય ઉમેદવારની પસંદગી થઈ છે, કેટલો ફાયદો થશે, શું માનો? સમગ્ર ગુજરાતમાં ખૂબ પોઝિટિવ વાતાવરણ છે. જે પરિસ્થિતિ અત્યારે સમગ્ર દેશમાં છે એનાથી લોકો ચિંતિત છે અને પ્રજાના જે મૂળભૂત પ્રશ્નો છે એનું નિરાકરણ કરવાને બદલે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જાહેરાતો, પ્રચાર અને કોઈ જુદા જ મુદ્દાઓ ઉપર સમગ્ર દેશને દોરી જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે એનાથી લોકો ચિંતિત છે અને ક્યાંક ને ક્યાંક પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આ વાતાવરણમાં જ્યારે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે લોકો પોતાની આ લાગણીઓનો પ્રતિભાવ અવશ્ય રીતે મતદાનથી આપશે એમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. વડોદરામાં જસપાલસિંહભાઈની પસંદગી પક્ષે ઉમેદવાર તરીકે કરી છે. એક યુવા આગેવાન છે, અનુભવી છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની ક્ષમતા ધરાવનાર એક વ્યક્તિને જ્યારે વડોદરામાં પસંદ કરવામાં આવ્યા છે ત્યારે વડોદરાનું વાતાવરણ પણ આ વખતે બદલાશે અને કોંગ્રેસને વ્યાપક સમર્થન મળશે એવો મને વિશ્વાસ છે. વાત કરીશું કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવત સાથે. નરેન્દ્રભાઈ, કયા પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વડોદરા સીટ પર જ્યારે ક્ષત્રિય ઉમેદવાર પાર્ટી આપ્યો છે, કેટલો લાભ થશે, શું માનો છો? આપ જાણો છો કે સમગ્ર દેશની અંદર મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો બાબતે આ સરકાર નિષ્ફળ રહી ગઈ છે, પરંતુ પ્રચારના માધ્યમોમાં લોકોને ગેરમાર્ગે દોરી છે. આજે ગુજરાત રાજ્યની અંદર આપ જોઈ શકો છો કે જે પ્રકારે કોંગ્રેસ તરફી વાતાવરણ કેમ છે, કારણ કે લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી, એમના ગેરવહીવટથી કંટાળી ગયા છે. આજે વડોદરાની જ વાત કરીએ કે વડોદરામાં છેલ્લા 10 વર્ષથી જે સંસદ સભ્ય હતા રંજનબેન ભટ્ટ, એમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યા અને એમને ઉમેદવાર ડિક્લેર કર્યા. અને ઉમેદવાર ડિક્લેર પછી ભારતીય જનતા પાર્ટી જે 400 બેઠકની વાત કરતા હોય, જે મોટી મોટી વાતો કરતા હતા, એમને પોતાનું ઉમેદવારી રદ કરવી પડી. વડોદરાની પ્રજા જાગી ગઈ છે, એ સમજી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારી છે, એમને વડોદરાનો વિકાસ કર્યો નથી અને એમણે પોતાનો વિકાસ કર્યો છે. આ વાત કોણે કરી? તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરી. એની સામે અમે એક સ્વચ્છ ચહેરો, અમારા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારની અમે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ઉમેદવારી નોંધાવી છે અને નોંધાવા જઈ રહ્યા છે. તો સ્પષ્ટ રીતે કોંગ્રેસ પક્ષનો વિજય આ વખતે થશે અને વડોદરાની પ્રજા ભારતીય જનતા પાર્ટીને જાકારો આપશે.
વર્ષોથી એક પ્રણાલિકા છે કે એક બેકઅપ પ્લાન તરીકે કોઈ પણ પાર્ટીઓ એક ડમી ઉમેદવાર ઊભા રાખે છે. આ વખતે પાર્ટીએ અમીબેન રાવતને આદેશ કર્યો છે ને તેઓ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના છે. શું કહેશો તે વિશે? નહીં, એ આપ જાણો છો કે કોઈ પણ ચૂંટણીની અંદર મુખ્ય ઉમેદવારનું નામ હોય અને એની સાથે ડમી ઉમેદવારનું કોઈ ભૂલ કારણે કોઈ થતું હોય તો એનો મેન્ડેટ આપવામાં આવતો હોય છે અને એ પ્રદેશ સમિતિ નક્કી કરે છે. આ વખતે જસપાલસિંહ પડિયાર મુખ્ય ફોર્મ ભરશે અને ડમી ઉમેદવાર તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શ્રીમતી અમી રાવત ડમી ફોર્મ ભરશે. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને ઇસ્કોન મંદિર ખાતેથી દર્શન કર્યા બાદ પદયાત્રા રૂપે કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ હવે જે નવી કલેક્ટર કચેરી છે જ્યાં મુખ્ય ચૂંટણી અધિકારી બેસે છે ત્યાં પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ વડોદરા લોકસભા બેઠક પર જસપાલસિંહ પડિયારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેમને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી હતી અને આજે ઇસ્કોન મંદિર ખાતે દર્શન કર્યા બાદ તેઓ પોતાની જે ઉમેદવારી છે તે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો કે કોંગી કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ છે. પોતાના ખભે ઉમેદવારને ઉઠાવી લીધા છે અને લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર હવે પોતાનું નામાંકન પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. ત્યારે ઉમેદવાર જસપાલસિંહ પડિયાર સાથે જ વાત કરીશું અને તેમની પ્રતિક્રિયા લઈશું. બાપુ, માતાજીના આશીર્વાદ લઈને આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો. હરે કૃષ્ણ ભગવાનના પણ આશીર્વાદ લીધા છે. કેટલો ઉત્સાહ છે? ભગવાનના ચરણોમાં વંદન કર્યા છે. માતાજીની આરતી કરી દર્શન કર્યા સાથે ઇસ્કોન મંદિર પ્રભુના ચરણોમાં શીશ નવાવીને જનતાના હક અને અધિકારની ન્યાયની લડાઈ લડવા માટે આજે ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યો છે. યુવાનો ખૂબ મોટી સંખ્યામાં સહકાર આપવા માટે જોડાયા છે. સાથે માતાઓ, બહેનો અને વડીલો પણ અહીંયા આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. ત્યારે આ જે વડોદરાના જે પ્રાથમિક જરૂરિયાતોના જે પ્રશ્નો છે, સામાન્ય છે, પાણી છે, ગટર છે, જે પ્રાથમિક જરૂરિયાતો તો એનાથી પણ લોકોને એ પણ જો વ્યવસ્થિત ના મળી શકતું હોય, પીવાનું પાણી પણ ના મળી શકતું હોય તો આટલા વર્ષો સુધીનું શાસન રહ્યું છે તો વડોદરાની જનતાએ આ વખતે પરિવર્તન કરવાની ચોક્કસ ગાડીમાં લોકો ઉમેદવારી પત્ર ભરવા જતા હોય છે. તમને તમારા કાર્યકર્તાઓએ ખભે ઉઠાવ્યા છે. શું કહેશો? આ કાર્યકર્તાઓનો પ્રેમ છે. જનતાએ જે રીતે મને આ પ્રેમ આપ્યો છે, આ ઋણ આપ્યું છે, આપ જાણો છો તેમ ગઈકાલે પણ ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા ડિપોઝિટ જે ફોર્મની ભરવાની છે એની માટે ફંડ એકત્ર કર્યું છે. એટલે ખૂબ પ્રેમ, સાથ, સહકાર આપી રહ્યા છે. લોકો દિલથી જોડાયેલા છે અને દિલથી આશીર્વાદ આપી રહ્યા છે. પાદરાની જનતાએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા હતા. એ લોકો જાણે છે કે જેવી રીતે વર્ષોના પડતર પ્રશ્નો હતા એ કેવી રીતે લડાઈ લડીને વર્ષોના પ્રાણ પ્રશ્નો પાદરાના મેં ઉકેલ્યા છે. તો એક તક જો વડોદરાની જનતા આપશે તો જે 28 વર્ષથી જેના પર આપે વિશ્વાસ મૂક્યો છે, જેને જનપ્રતિનિધિ બનાવ્યા છે, એ લોકોએ આપના કામો કરવા નિષ્ફળ રહ્યા છે. પરંતુ હું જસપાલસિંહ પડિયાર આજે આપને વચન આપું છું, જો આ બધા કામો આપ જન આશીર્વાદ આપશો અને જો હું 2 વર્ષમાં આ કામો ના કરી શકું તો હું મારા પદ પરથી રાજીનામું આપીશ. જસપાલસિંહ પડિયાર ખૂબ જ ઉત્સાહમાં છે અને કાર્યકર્તાઓનો આ ઉત્સાહ છે. શું કહેવા માંગશો? જસપાલસિંહનો અમે ખુદ મોટી સંખ્યા લઈને ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને વિજય સ્વરૂપે લોકોનો વિશ્વાસ જીતીને અમે એમનો ફોર્મ ભરવા જઈ રહ્યા છે લોકસભા માટે. અને જસપાલભાઈ વિજય થશે, બહુમતોથી જસપાલભાઈ વિજય થશે. શું કહેશો વસીમભાઈ? તમામ કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે જસપાલ પડિયાર બહુમતીથી વિજય થશે. કયા પ્રકારનો માહોલ છે? અવશ્ય ભાજપના ભૂક્કા નીકળી જવાના છે. આ ફક્ત ફોર્મ ભરવાની રેલી નહીં પણ આ વિજય રેલી છે. વડોદરા વાસીઓ જોડે જે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે તેમને ન્યાય અપાવવા જસપાલ પડિયાર આવ્યા છે અને કોંગ્રેસ આવી છે. તો મારા વાલા મતદાર મિત્રોને મારે એ જ વિનંતી છે કે મોટામાં મોટા
જૂથ તરીકે એક મતદાન કરીને કોંગ્રેસનો ભવ્ય વિજય બનાવો અને આ તાનાશાહ સરકાર છે તેને ઉખાડીને ફેંકો. તો જે પ્રકારે યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પાદરાથી અર્જુનસિંહ પડિયાર પણ અહીં આવી પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. ક્ષત્રિય સમાજે ઉમેદવારની ડિપોઝિટ ભરવાનું નક્કી કર્યું છે, ફાળો એકત્ર કર્યો છે. આજે ઉમેદવાર જ્યારે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે, શું કહેશો? વડોદરા લોકસભાના અમારા ભાઈ જસપાલસિંહ ઉમેદવારી ભરવા ગઈ રહ્યા હોય ત્યારે પાદરા તાલુકાના સર્વે સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ નક્કી કર્યું કે એમની જે ડિપોઝિટની રકમ છે એ અમે પાદરાના મતદારો ભરીશું. અને ભાઈ જસપાલસિંહે પણ એવો વિચાર મૂક્યો કે ભાઈ મને જે ડિપોઝિટ ઉપરાંતની રકમ છે સમાજના કામમાં વાપરો, શિક્ષણના કામમાં વાપરો. એ સંસ્કારી નગરીને એ વાત કહેવા માંગી છે કે 30 વર્ષથી ભાજપની સત્તા છે, તેમ છતાં ગટર સુવિધાઓનો અભાવ છે. એટલે એક પરિવર્તનની લહેરમાં આપ સર્વે મતદારોને જસપાલસિંહને મત આપવા વિનંતી. જે પ્રકારનો માહોલ છે આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. મુહૂર્તના સમયમાં ફોર્મ ભરાય તે માટે હવે જસપાલસિંહ પડિયાર પોતાની જે ઉમેદવારી છે, નામાંકન પત્ર છે, તે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહ સમક્ષ નામાંકન પત્ર રજૂ કરી રહ્યા છે. નામાંકન પત્ર રજૂ થયા બાદ આગળની જે કાયદાકીય પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી ઉમેદવાર જસપાલસિંહ પડિયારને શપથ પણ લેવડાવશે અને ત્યારબાદ જે ડિપોઝિટ ભરવાની જે પ્રક્રિયા હોય છે, જ્યારે તમે કોઈ ચૂંટણીમાં ચંપલાઓ તો તેનામાં ડિપોઝિટ ભરવાની હોય છે, ત્યારે તે ડિપોઝિટ ભરવાની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે. જસપાલસિંહ પડિયાર આ દ્રશ્યોમાં જેમ નિહાળી રહ્યા છો કે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કરવા માટે પહોંચ્યા છે. સાથે જ પોતાની જે સોગંદનામાની વિગતો છે તે પણ તેઓ સોગંદનામા સાથે રજૂ કરશે, જે બાદ
આજે 3 ફોર્મ જસપાલસિંહ પડિયાર ભરવાના છે ઉમેદવાર તરીકે, અને આવતીકાલે પણ એક ફોર્મ ભરવાના છે. આપ જોઈ શકો છો કે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર પોતાની જે ઉમેદવારીનું જે ફોર્મ છે તે સુપ્રત કરી રહ્યા છે. સાથે જ શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જોડાયા છે. અને હવે જે સોગંદ વગેરેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. એકવાર ઉમેદવાર તો આપ સાંભળી શકો છો જે પ્રકારે ઉમેદવારે જણાવ્યું છે મુખ્ય ચૂંટણી અધિકારીને કે આપ મારું ફોર્મ ચકાસી લો સાહેબ, અને જો કોઈ ક્ષતિ હોય તો મને જણાવશો, તેવી પણ રજૂઆત ઉમેદવાર જસપાલસિંહ પડિયારે કરી છે. આજે 3 ફોર્મ તેઓ રજૂ કરવાના છે, અને તે 3 ફોર્મમાં દરખાસ્ત કરનાર એટલે કે ટેકેદાર તરીકે અલગ અલગ વ્યક્તિઓ છે. તેનામાં જે મુખ્ય ફોર્મ છે તેનામાં ટેકેદાર તરીકે કોંગ્રેસના વડોદરા શહેરના પ્રમુખ ઋત્વિજ જોશી છે. અન્ય એક ફોર્મ છે તેનામાં ટેકેદાર તરીકે ચંદ્રકાંત શ્રીવાસ્તવ છે, અને ત્રીજું જે ફોર્મ છે તેનામાં ટેકેદાર તરીકે મહેશ સોલંકી છે. આ 3 ફોર્મ સબમિટ થઈ ગયા બાદ, નામાંકન પત્ર આપી દીધા બાદ, જે કોંગ્રેસ પક્ષના ડમી ઉમેદવાર છે અમીબેન રાવત, તેઓ પોતાનું જે નામાંકન પત્ર છે તે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરશે. આજે કોંગ્રેસ પક્ષના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી દર્શન કર્યા બાદ પગપાળા અહીં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પહોંચીને પોતાની જે ઉમેદવારી છે તે આવનારી જે લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી છે તેનામાં નોંધાવી છે. અને આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે વેળાએ હાલ કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ, સાથે જ મધ્ય ગુજરાતના કોંગ્રેસના પ્રભારી ઉષા નાયડુ, કોંગ્રેસના સિનિયર કાર્યકર્તાઓ, વડોદરા શહેર જિલ્લાના મુખ્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા છે, જોડાયા છે. અને આપ જોઈ શકો છો કે જસપાલસિંહ પડિયાર સાથે તેમના 3 જે ટેકેદાર છે તે સાથે જોવા મળી રહ્યા છે, ને સાથે જ પ્રભારી મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહ તમામ જે ફોર્મ છે તેની ચકાસણી કરી રહ્યા છે. સાથે જ રજૂ કરવામાં આવેલું જે સોગંદનામું છે તેની પણ ચકાસણી કરી રહ્યા છે. અને હવે જે શપથ છે તેનું ફોર્મ ભરાવવામાં આવશે. ત્યારબાદ ઉમેદવાર જસપાલસિંહ પડિયાર શપથ લેશે, અને એના પછી આગળની જે કાયદાકીય પ્રક્રિયા છે તે પૂર્ણ થયા બાદ તેમનું જે નામાંકન પત્ર છે તે ઓફિશિયલી સ્વીકારી લેવામાં આવ્યું છે તેવું કહી શકાય. હાલ પોતાની ઉમેદવારી નોંધાવવા જ્યારે જસપાલસિંહ પડિયાર પહોંચ્યા છે ત્યારે જે શપથનું પત્રક છે તે તેઓ ભરી રહ્યા છે, અને તે શપથનું પત્ર ભર્યા બાદ તે પત્ર તો જમા કરાવવાનું હોય જ છે, પરંતુ સાથે મુખ્ય ચૂંટણી અધિકારી જે હોય છે તે ઉમેદવારને શપથ લેવડાવે છે. આ એક મહત્વપૂર્ણ પ્રક્રિયાનો ભાગ છે, અને તે મુજબ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર આ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે.
આજના આ દિવસે ઇસ્કોન મંદિર ખાતેથી દર્શન કર્યા બાદ જશપાલસિંહ પડિયાર તેમના ટેકેદારો સાથે કાર્યકર્તાઓ સાથે પગપાળા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા અને અહીં પહોંચીને પોતાની ઉમેદવારી આવનારી લોકસભાની 2024ની જે ચૂંટણી છે તેનામાં તેઓએ નોંધાવી છે. પડિયાર જસપાલસિંહ મહેન્દ્રસિંહ લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામથી સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ. શપથ લીધા બાદ હવે સહી કરીને આ જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી છે અને શપથ લેવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રક્રિયાનો ભાગ હોય છે. કોઈ પણ ચૂંટણી હોય ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી વિજલ શાહે ઉમેદવાર જશપાલસિંહ પડિયારને શપથ લેવડાવ્યા છે. મુખ્ય ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ ડમી ઉમેદવાર ફોર્મ ભરશે. ડમી ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના અમીબેન રાવત ઉમેદવારી નોંધાવાના છે. એક ફોર્મ રજૂ થયા બાદ હવે બીજું ફોર્મ જશપાલસિંહ પડિયાર જમા કરાવવામાં આવી રહ્યું છે. આ જ પ્રકારે ત્રીજું ફોર્મ પણ આજે જશપાલસિંહ પડિયાર રજૂ કરવાના છે. આ તમામ જે પ્રક્રિયાઓ થઈ રહી છે તે પ્રક્રિયા વિડીયોગ્રાફી વચ્ચે થઈ રહી છે. આ તમામ પ્રક્રિયાનું વિડીયોગ્રાફી એટલે કે રેકોર્ડિંગ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે, જે નીતિ નિયમો છે તે મુજબ વડોદરાના મુખ્ય ચૂંટણી અધિકારી વિજલ શાહ દ્વારા ઉમેદવારોના જે ફોર્મ છે તે સ્વીકારવામાં આવી રહ્યા છે.
જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહ દ્વારા હવે જે આગળની કાયદાકીય પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે. જસપાલસિંહ પડિયાર પાસેથી જ્યાં હસ્તાક્ષર સહીની જરૂરી છે, જ્યાં સહી કરવાની જરૂર છે ત્યાં જસપાલસિંહ પડિયાર પૂર્વ ધારાસભ્ય છે, ત્યારે ધારાસભ્ય તરીકે તેઓ જે સરકારી આવાસનો ઉપયોગ કરતા હતા તે આવાસ અંગેનું પણ જે એનઓસી લેટર છે તે મુખ્ય ચૂંટણી અધિકારીને આપવામાં આવી રહ્યું છે. કારણ છે કે આ એક સરકારી પ્રક્રિયા છે અને આ સરકારી પ્રક્રિયામાં જે નીતિ નિયમો છે, ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન મુજબ જ ઉમેદવારી નોંધાવવાની હોય છે.
શું કરું બોલો? ચેક તો નામાંકન પત્ર ભરવાની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. તો જસપાલસિંહ પડિયારે પોતાની જે
ઉમેદવારી છે તે નોંધાવી દીધી છે. 20 વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ તરફથી જસપાલસિંહ પડિયારે પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીને જમા કરાવ્યું છે અને તેની પ્રાથમિક ચકાસણી પણ મુખ્ય ચૂંટણી અધિકારીએ કરી છે. સાથે જ ઉમેદવારી ભરવાની જે પ્રક્રિયા છે તે દરમિયાન જે શપથવિધિ યોજાતી હોય છે તે પ્રકારે જે શપથવિધિ છે તે પણ કરાવવામાં આવી છે. ત્યારે હવે મુખ્ય ઉમેદવાર બાદ હવે જે ડમી ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના અમીબેન રાવત તે જે ઉમેદવારી છે તે નોંધાવા જઈ રહ્યા છે. ત્યારે આપણે વાત કરીશું કોંગ્રેસ પક્ષના વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર સાથે અને તેમની પ્રતિક્રિયા લઈશું. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને હવે તેઓએ ઉમેદવારી સાહેબ સાહેબે ના પાડી, અમે પૂછ્યું પહેલા નામાંકન ફોર્મ ભર્યું છે, ખાસ કરીને આજે સૌ મારા વડીલો, આદરણીય વડીલો, માતાઓ, બહેનોના આશીર્વાદ થકી, સૌ યુવાનોના સહકાર થકી વડોદરા શહેરના તમામ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ, મિત્રો સાથે ખૂબ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે અહીંયા વડોદરા લોકસભા બેઠક માટે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા છે. ખૂબ સાથ અને સહકાર લોકોનો મળી રહ્યો છે. છેલ્લા 6-7 દિવસથી સતત પેરણી ચાલી રહી છે, લોકોને મળી રહ્યા છે. લોકો પોતાની વ્યથા છે, પોતાની વાત છે, એ પણ અમને રજૂ કરી રહ્યા છે. વડોદરાની જનતા સતત 28 વર્ષથી જેને જનપ્રતિનિધિ બનાવ્યા છે, જન આશીર્વાદ આપ્યા છે, એવા લોકો કંઈક ને કંઈક રીતે વડોદરાનું વિકાસની જે વાત હતી એમાં કંઈક ને કંઈક રીતે નિષ્ફળ નીવડ્યા છે. એટલે આ વખતે વડોદરાની જનતા જન આશીર્વાદ આપશે એ મને ચોક્કસપણે વિશ્વાસ છે. વડોદરાની જનતા મને જન આશીર્વાદ આપશે તેવી મને ચોક્કસથી આશા છે તેવી વાત જસપાલસિંહ પડિયારે કરી છે. અને આજે વડોદરા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ તેમને પોતાની ઉમેદવારી નોંધાવી છે. વડોદરા લોકસભા બેઠક માટે જ્યારે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ પહોંચ્યા હતા ત્યારે જસપાલસિંહ પડિયારે પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ જે કાયદાકીય પ્રક્રિયા છે તે મુજબ શપથ પણ લીધા છે અને તેમના બાદ હવે ડમી ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી અમીબેન રાવત પોતાનું નામાંકન પત્ર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. કેમેરામેન ઉમેશ ચાડકેની સાથે સૌરભ વિશંભાયન, TNN ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.